આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા શ્રીજીનગર વિભાગ 2 માં રહેતા રત્ન કલાકાર ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાએ પહેલી પત્ની સાથે છૂટાછેડા બાદ 10 વર્ષ અગાઉ મોનિકાબેન ઉર્ફે મંગળાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા। મોનિકાબેનમાં પણ તે બીજા લગ્ન હતા અને તે ભરતભાઈના પહેલા લગ્ન થકી અવતરેલા એક પુત્ર અને પુત્રીની સાથે રહેતા હતા। જો કે 2 વખત ગળાના કેન્સરની સારવાર કરાવનાર ભરતભાઈ સાથે મોનિકાબેન નાની વાતોમાં ઝઘડા કરી પહેલા લગ્ન થકીના 2 બાળકોને હેરાન કરતા હોય તે કંટાળેલા હતા। ગત બપોરે 12:30 કલાકે પણ ભરતભાઈ સાથે ઝઘડો કરી મોનિકાબેન બાથરૂમમાં કપડાં ધોઈને નાહવા ગયા હતા ત્યારે તેની હત્યા કરવાનો નિર્ણય કરી બાથરૂમમાં ગયા હતા અને મોનિકાબેનના માથામાં કપડાં ધોવાના પ્લાસ્ટિકના ધોકા વડે આડેધડ ઘા મારતા મોનિકાબેન ત્યાં લોહી લોહાણ હાલતમાં પડેલા હતા। ત્યારબાદ ભરતભાઈ તેમના બાળકોને પોતાની બહેનના ઘરે મૂકીને કાપોદ્રા પોલીસ મથક પહોંચ્યા હતા અને પીએસઓએ કહ્યું કે મેં મારી પત્નીને મારી નાખી છે અને મને જેલમાં નાખી દો। પોલીસે કર્મચારીએ તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી હતી, જેથી પોલીસ ભરતભાઈને લઈને તેમના ઘરે પહોંચતા હતા ત્યારે મોનિકાબેન બાથરૂમમાં નગ્ન અવસ્થામાં લોહી લોહાણ હાલતમાં જીવતા પડેલા હતા, જેથી પોલીસે પાડોશી મહિલાની મદદ મેળવી અને તેમને સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને સારવાર મળી જતા જીવ બચી ગયો હતો। જો કે હાલ તેઓ સારવાર હેઠળ છે। કાપોદ્રા પોલીસે મોનિકાબેનના ભાઈ કિશોરભાઈ રામચંદ્ર સોનવણેની ફરિયાદના આધારે ભરતભાઈ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 10/9/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના શ્રીજીનગર વિભાગ 2 સોસાયટીમાં પતિએ પત્નીને કપડાં ધોવાના ધોકા વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય અને મરણતોલ ફટકા મારેલ હોય, જે અન્વયે આ કામના આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયા રહેવાસી શ્રીજીનગર વિભાગ 2 સાગર રોડ કાપોદ્રા સુરતનાઓ પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય। મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે 12:30 પોણા 1ના સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં ઘરમાં પડેલ છે તેવી હકીકત જાણ કરેલ, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને ત્વરિત એક્શન લઈ અને આરોપીના ઘરે જઈ અને જે ભોગ બનનાર ઈજા પામનાર બેન નામે મોનિકાબેન ઉર્ફે મંગળાબેનને હોસ્પિટલાઇઝ કરેલ અને આ ગુનાના કામે ભોગ બનનાર મોનિકાબેનના સગા સંબંધી આવતા કિશોર રામચંદ્ર સોનવણે રહેવાસી તેવડ ફળિયા નવાપુર જિલ્લા નંદુરબાર નાઓની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાઓની કાયદેસર અટકાયત કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ। ઉપરોક્ત ગુનાની તપાસ પોઈન્ટ શ્રી MB અવસુરા કાપોદ્રા પોસ્ટેનાઓ હાલ કરી રહેલ છે।